અને હવે બુલેટિનમાં વાત કરીએ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે। દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન કરવા મુદ્દે આરપી પટેલે ચિંતા વ્યક્ત કરી છે અને એક નિવેદન આપ્યું છે। પ્રેમ લગ્નના વધી રહેલા કિસ્સાઓ મુદ્દે આરપી પટેલનું નિવેદન। ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી, આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે। અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય। એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે, જે પ્રશ્નો બને છે, ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની, ચિંતન કરવાની, મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા, યુવાનો ઉપસ્થિત હતા, મહિલાઓ ઉપસ્થિત હતી, ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે। આરપી, એવું માનો છો કે આની અંદર મા બાપની પણ મોટી જવાબદારી છે, કારણ કે જે પરિવરિષ્ઠ છે એમાં કંઈક ભૂલ છે એના કારણે દીકરીઓ ભાગી રહી છે? ચોક્કસ આ પ્રકારના જે દીકરીઓ ભાગી જવાના કિસ્સા જે બને છે એ ગરીબ પરિવારમાં પણ બને છે, મધ્યમ પરિવારમાં પણ બને છે અને શ્રીમંત પરિવારમાં પણ બને છે। જ્યારે દરેક પરિવારમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે ચોક્કસ મંથન કરવું પડે કે આવું કેમ થાય છે। જ્યાં ગરીબ પરિવાર છે ત્યાં આર્થિક પરિસ્થિતિને લઈને દીકરીઓને સમય આપી શકાતો નથી, એટલા માટે દીકરી બહારના વાતાવરણની અંદર જે એને જોઈએ છે એ શોધવાનો પ્રયત્ન કરે છે। મધ્યમ પરિવારની અંદર મા બાપ હંમેશા દીકરીના લગ્નની ચિંતાને લઈને ખૂબ મજૂરી કરીને પૈસા બચાવીને એના લગ્ન માટે પૈસા બચાવવામાં એ દીકરીને સમય આપી શકતા નથી, એની લાગણીઓને ક્યાંક સમજી શકતા નથી, એની લાગણીઓને હંમેશા સમજીને એને ગમે એવી વાતો કરવામાં એ સંમત થતા નથી અને પરિસ્થિતિ એવી થાય છે કે એવી દીકરીઓ પણ પોતાના ઈચ્છિત પાત્ર અથવા તો ઈચ્છિત વ્યક્તિઓ કે જેની પાસેથી આ પ્રકારની ખોટી પણ ટેમ્પરરી પણ જ્યારે હૂંફ મળે છે ત્યારે એ ભોળવાઈને એવા પ્રકારના તત્વોમાં આવી જાય છે। શ્રીમંત પરિવારોમાં પણ એ જ પરિસ્થિતિ છે, કોઈની પાસે સમય નથી અને સમય ન હોવાના કારણે દરેક વ્યક્તિ પોતપોતાના અલગ પ્રાઇવેસીના બેઝ ઉપર અલગ બેડરૂમમાં, અલગ રૂમમાં કે કોલેજોમાં પોતપોતાની રીતે અલગ અલગ લોકો જોડે ચેટ કરે છે અને એનું ધ્યાન શ્રીમંત પરિવારોની અંદર પણ ઘર સભા અથવા તો માહોલ ન બનવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું ઘણા કેસમાં જોવા મળ્યું છે। અને એટલા જ માટે એવું કહી શકાય કે આ પરિસ્થિતિનો ઉકેલ કાયદાકીય જ્યારે આવે ત્યારે, પરંતુ આપણે આપણા પારિવારિક સંજોગો એવા બનાવવા જોઈએ કે પરિવારની અંદર આપણું ઘરનું એક માહોલ એવું ક્રિએટ કરવું જોઈએ કે સંતાનો પોતાના વાલીઓ સાથે ખૂબ જ છૂટથી વાત કરી શકે, પ્રેમની વાત હોય, પોતાના પ્રશ્નોની વાત હોય કે પોતાને કોઈ પણ ધમકાવતું હોય તો એની પણ વાત હોય, ત્યારે એને હૂંફ મળે એવી વાત કરવા માટે ફરજિયાતપણે દરેક ઘરની અંદર ઘર સભા રાત્રે થવી જ જોઈએ, તો જ આ પ્રકારના કિસ્સાઓ ઘટતા જશે અને સમાજને એક સાચી દિશા મળશે। અચ્છા આરપી, કાલે એક નિવેદન જે તમારી સ્પીચ હતી એની અંદર દાનને લઈને પણ આવ્યું હતું। દાન જે લોકો આપે છે કેટલાક પોલિટિકલ હેતુથી, રાજકીય હેતુથી આપે છે, દાન નથી આવતું એવા લોકો પાસે, અત્યાર સુધીનો સિનારીઓ શું હતો અને આપ જે કહેવા માંગતા હતા એ એકચ્યુઅલ વાત શું હતી? હકીકતમાં સમાજની અંદર જ્યારે પણ શિક્ષણ, આરોગ્ય કે ધર્મને લઈને કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય
ત્યારે એના માટે કંઈક ના કંઈક સર્જન કરવું પડતું હોય છે અને એવા સંજોગોમાં દાનની જરૂર પડે સ્વાભાવિક છે. ત્યારે સમાજ ભાવનાને વરેલા શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટાભાગે એક સારા કાર્યની અંદર હંમેશા સહકાર આપવાના ભાગરૂપે દાનની જાહેરાતો કરતા હોય છે. દાનની જાહેરાતો કરતી વખતે એમના મગજમાં માત્ર એક જ ભાવ હોય છે કે સમાજ ભાવનામાં સમાજને લઈને કંઈક સારું કાર્ય બને એના માટે જ દાન આપતા હોય છે અને એવા દાતાઓ તરફથી 100% સમયસર એનું દાન આવતું જ હોય છે. ત્યારે એવા દાતાઓ એક સમાજની ધરોહર બનીને એક પ્રેરણારૂપ બને છે. પરંતુ ક્યાંક એવા કિસ્સાઓ પણ બને છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર એ તકલીફ અનુભવતી હોય છે. મને કહેતો ગૌરવ થાય છે કે સમાજમાં મોટાભાગના દાતાઓ એવા છે કે જે સમયસર દાન લખાવે છે અને સમયસર દાન આપે પણ છે અને એના માટે હું ગૌરવ અનુભવું છું. વિશ્વમ્યા ફાઉન્ડેશનની વાત કરું તો 90% જેટલા દાતાઓ એવા છે કે જેમણે દાન લખાવ્યા છે અને સમયસરે દાન આપે પણ છે અને એના માટે મને ખૂબ ગૌરવ છે. કારણ દાન એ કોઈ ઉઘરાણી નથી, એ અંદરની ઈચ્છાથી સમાજ ભાવનાને વરીને સમાજ માટે કંઈક કરવી છૂટવાની ભાવનાથી આપવામાં આવતું દાન છે. પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા તો એવા લોકો માટેનો મારો સંદેશ છે કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે